નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ચેપ્ટર જોઈ ગયા બાયોટેકનોલોજી, એના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. ઓકે, જેની અંદર એનસીઈઆરટી સંલગ્ન જેટલી પણ બાબતો છે આપણે સરસ રીતે અભ્યાસ કર્યો છે. ઓકે, પણ આજના લેક્ચર્સની અંદર આ પ્રકરણમાં કેટલીક નીટની બાબતો છે, કેટલાક નીટ માટે જરૂરી એવા ટોપિક છે. એ ટોપિકને આજે આપણે શું કરીશું, ક્લિયર કરીશું કે જેના પરિણામે આપણે નીટની એક્ઝામની અંદર સારા માર્ક્સ મેળવી શકીએ. ઓકે, ચલો એવી બાબતોને આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે વાત કરીશું બે વૈજ્ઞાનિકો છે, એનું નામ આપણે જાણીએ છે. અને કયા વૈજ્ઞાનિક છે તો કે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર. યાદ રાખીશું. ઓકે, આ બંને વૈજ્ઞાનિકો એટલે કે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર. ઓકે, આ બંને વૈજ્ઞાનિકોએ 1972 માં, કઈ સાલની અંદર 1972 માં આ બંને વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે એન્ટીબાયોટિક પ્રતિરોધક જે જનીન છે, સમજીશું શું કર્યું, એન્ટીબાયોટિક એટલે કે પ્રતિરોધક જે જનીન છે. ઓકે, એ જનીન સાથે સાલ્મોનેલા ટાઇફીમુરિયમના જનીન સાથે શું કર્યું તો કે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ જે છે એ સાલ્મોનેલા ટાઇફીમુરિયમ ના પ્લાઝમિડ સાથે જનીનને કોના સાથે તો કે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ ના જે પ્લાઝમિડ છે. સાલ્મોનેલા ટાઇફીમુરિયમ કોણ છે તો કે બેક્ટેરિયા છે, અને બેક્ટેરિયાની અંદર વધારાનું વલયાકાર ડીએનએ એટલે પ્લાઝમિડ. ઓકે, આ પ્લાઝમિડ સાથે શું કરી કાઢ્યું તો કે જોડીને સૌપ્રથમ શું તૈયાર કર્યું, પુનઃસંયોજિત ડીએનએ તૈયાર કર્યું. ક્લિયર? ઓકે, સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરે શું કર્યું હતું તો કે એન્ટીબાયોટિક એટલે કે પ્રતિરોધક જે જનીન છે એ જનીન સાથે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ જે છે બેક્ટેરિયા, એનું જે વધારાનું વલયાકાર ડીએનએ એટલે કે પ્લાઝમિડ જે છે એ પ્લાઝમિડ સાથે શું કર્યા તો એને જોડી કાઢ્યા અને સૌપ્રથમ પુનઃસંયોજિત રીકોમ્બિનેટ ડીએનએ તૈયાર કર્યું છે. ઓકે, એટલે કે સૌપ્રથમ રીકોમ્બિનેટ ડીએનએ તૈયાર કરવાનો જે ફાળો છે કોને જાય છે તો કે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયરને જાય છે. ઓકે, ચલો આ ઉપરાંત એ બીજો પણ વૈજ્ઞાનિક છે. ક્લિયર? એનું નામ છે પોલ બર્ગ. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, પોલ બર્ગ. ક્લિયર? અને પોલ બર્ગ જે છે એને શું કર્યું તો કે SV40 વાયરસ જે છે, પોલ બર્ગે શું કર્યું, SV40 જે વાયરસ છે. ઓકે, યાદ રાખીશું નામ, SV40 વાયરસ. એને બીજા નામે પણ ઓળખે છે, એને કહે છે સિમિયન વાયરસ તરીકે ઓળખાય છે. ઓકે, SV40 વાયરસ જેને બીજા કયા નામે તો કે સિમિયન વાયરસ તરીકે પણ ઓળખાય છે. અને આ સિમિયન વાયરસ ના જનીનને, સિમિયન વાયરસના જે જનીન છે એ જનીનને લેમ્બડા ફાજ, કોના સાથે, લેમ્બડા ફાજ ના સાથે શું કર્યું, એને એમાં લેમ્બડા ફાજ નો ઉપયોગ કર્યો અને ઈ કોલાઈની અંદર દાખલ કર્યું. તો SV40 પોલ બર્ગ એ શું કરે છે, SV40 વાયરસ જે છે જેને સિમિયન વાયરસ તરીકે ઓળખાય છે એનું જનીન લીધું અને એના જનીનને લેમ્બડા ફાજના ઉપયોગથી કોની અંદર તો કે ઈ કોલાઈ એટલે કે ઇશ્વેરેશિયા કોલાઈમાં શું કર્યું, એને દાખલ કર્યું. ક્લિયર? ઓકે, ચલો યાદ રાખીશું. અને આવા પોલ બર્ગ જે છે એને જનીન ઇજનેરી વિદ્યાના પિતા તરીકે પણ ઓળખાય છે. ઓકે, માટે પોલ બર્ગને શું કહે છે, જનીન ઇજનેરી
ઇજનેરી વિદ્યાના શું કહે છે? પિતા કહે છે. પોલ બર્ટે કયા નામે ઓળખાય છે? જનીન ઇજનેરી વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે. ક્લિયર? જેમને SP40 વાયરસ એટલે કે સિમિયન વાયરસ જે છે એના જનીનને લેમ્ડા ફાજ જે છે એની અંદર ઉપયોગ કર્યો, એના સાથે જોડીને ઈ કોલાઈની અંદર શું કરી દીધું? એને દાખલ કર્યું છે. ઓકે, ચલો આ બંને બાબતોને બરાબર યાદ રાખી લઈશું. ઓકે, ચલો સાથે આગળ જોઈએ તો કે છે કેટલાક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચક એટલે શું કહેવાય? આણ્વીય કાતર છે. અને આવી આણ્વીય કાતર કોઈ ચોક્કસ શૃંખલા પર કામ કરે છે. અને એવી ચોક્કસ શૃંખલાને આપણે કઈ શૃંખલા તરીકે ઓળખીએ છીએ? તો એને ઓળખ શૃંખલા કહે છે. ઓકે, અને એવી નાની ટૂંકી જે શૃંખલા હોય એ નાની ટૂંકી શૃંખલાને શું કહેવાય છે? પેલિન્ડ્રોમિક શૃંખલા. ઓકે, જેના પર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો શું કરે છે? કામ કરે છે. ઓકે, તો આજે આપણે જોઈશું કે કેટલાક રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને એમની ઓળખ શૃંખલાઓ. ઓકે, ચલો લખીએ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકો અને તેમની ઓળખ શૃંખલા. ક્લિયર? ચલો જ્યાં જોઈએ તો સૌથી પહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકની વાત કરીએ તો એ છે ઇકો R1. સૌથી પહેલા કયા છે? ઇકો R1. ઓકે, ઇશ્વેરેશિયા કોલાઈ. ઓકે, અને જેની કઈ છે GAATTC. ઓકે, એની ઓળખ શૃંખલા કઈ છે? તો આપણે જોઈએ તો સૌથી પહેલા કોણ છે? ગ્વાનીન, પછી એડેનિન, થાઇમિન અને સાઇટોસિન છે. ક્લિયર? પણ ડીએનએ તો ડબલ હેલિક્સ હોય તો એના સામે ની શૃંખલા કઈ હશે? તો એના સામે હશે C, T, A અને G. ઓકે, તો આ નાની ટૂંકી ઓળખ શૃંખલા કોની છે? ઇકો R1 ની છે. ઓકે, અને આવી પેલિન્ડ્રોમિક શૃંખલા જે પરસ્પર વિરુદ્ધ અને સમાન હોય છે, એવી શૃંખલાને શું કહીએ છીએ આપણે? ઓળખ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. તો આ કોની ઓળખ શૃંખલા થઈ ગઈ? કયા ઉત્સેચક માટેની છે? તો કે ઇકો R1. ક્લિયર? ઓકે, ચલો આગળ જોઈએ તો આગળ હવે વાત કરીશું HindIII. હવે કોની વાત કરીશું? HindIII. અને દરેક ઉત્સેચકના પૂરા નામ આપણને ખબર હશે કે કયો ઉત્સેચક કયા બેક્ટેરિયામાંથી લેવામાં આવ્યો છે, અને એની આપણે જોડે ઓલરેડી જાણકારી છે. ઓકે, ચલો HindIII ની ઓળખ શૃંખલા જોઈએ તો કઈ છે? AAGCTT. કઈ છે? GCTT. ઓકે, તો સામે શું થઈ જશે? PPCGAA. ઓકે, તો આ ટૂંકી ઓળખ શૃંખલા એ કોની છે? HindIII ની છે. ઓકે, ચલો આગળ જોઈએ BAM1. ક્લિયર? ચલો BAM1 ની ઓળખ શૃંખલા જોઈએ તો GGATCC. GGATCC. ઓકે, સામે શું હશે? CCPAGG. ક્લિયર? તો આ ઓળખ શૃંખલા કોની થઈ ગઈ? તો BAM1 ની થઈ ગઈ. ઓકે, ચલો આગળ જોઈએ HAE3. ઓકે, HAE3 એટલે હિમોફિલસ ઇજિપ્ટન્સ. આપણામાં છે નહીં આ. ઓકે, આપણે આનું લખ્યું નથી પૂરું નામ, પણ લખી દઈશું હિમોફિલસ ઇજિપ્ટન્સ. ઓકે, આ જે બેક્ટેરિયામાંથી આ ઉત્સેચક કલેક્ટ કરવામાં આવ્યો છે એ બેક્ટેરિયાનું નામ છે હિમોફિલસ ઇજિપ્ટન્સ.
ઓકે, ચલો એની શૃંખલા જોઈએ, ઓળખ શૃંખલા તો કઈ છે? GGCC. ઓકે, તો સામે શું આવી જશે? CCGG. ક્લિયર? આ કોની ઓળખ શૃંખલા થઈ ગઈ? HE3 હિમોફિલસ જે ઇજિપ્તન છે, જેમાંથી આ રેસ્ટ્રિક્શન ઉત્સેચકને શું કરવામાં આવ્યો છે? કલેક્ટ કરવા. ચલો આગળ જોઈએ તો કે છે SAL1. ચલો SAL1 SAL1. ઓકે, એની ઓળખ શૃંખલા કઈ હોઈ શકે? તો એની ઓળખ શૃંખલા હશે GTC GAC. GTC GAC. ઓકે, GTC GAC. તો એના સામે શું આવી જશે? CAG CTG. ઓકે, તો આ ઓળખ શૃંખલા કોની થઈ ગઈ? SAL1 ની થઈ ગઈ. ચલો એનાથી આગળ એક રિસ્ટ્રિક્શન ની વાત કરીએ તો PST1. PST1. ઓકે, અને PST1 ની ઓળખ શૃંખલા લખીએ તો CTG CAG. CTG CAG. ઓકે, ચલો સામે શું આવી જશે? GAC GPC. ઓકે, તો આ ઓળખ શૃંખલા કોની થઈ ગઈ? PST1 ની. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને આપણે થોડીક યાદ રાખી લઈશું, કારણ કે પરીક્ષાની અંદર પૂછી શકે કે લખે કે BAM1 ની ઓળખ શૃંખલા નીચે આપેલમાંથી કઈ છે? ઓકે, અને નીચેની તરફ શું આપેલી હોય? આ ઓળખ શૃંખલાઓ આપેલી હોય, અને એમાંથી આપણે સાચી ઓળખ શૃંખલા શોધવાની થાય. એ પ્રમાણે EcoR1 ની પણ પૂછી શકે, HIND3 ની પણ પૂછી શકે. ઓકે, પણ મહત્વની છે HIND3, EcoR1, BAM1, SAL1 અને PST1. ઓકે, તો આ આપણે બરાબર એને ધ્યાન રાખી લઈશું કે જેનાથી પરીક્ષાની અંદર નીટમાં MCQ આવે તો આપણને તકલીફ પડે નહીં. ઓકે, ચલો ફટાફટ આને શું કરી લઈએ? આપણે નોટ કરી લઈએ, પછી આગળ જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ એક ટોપિક જોઈએ. તો એ ટોપિક છે પેસેન્જર DNA. ઓકે, શું કહેશે? પેસેન્જર DNA. અને આવા DNA ને બીજા કયા નામે ઓળખે છે? તો આવા DNA ને ફોરેજિન DNA તરીકે પણ ઓળખાય છે, એને વિદેશી DNA તરીકે પણ ઓળખે છે. અને આપણે જાણીએ છીએ વિદેશી DNA એટલે કેવું DNA છે કે ઇચ્છિત લક્ષણો ધરાવતો DNA નો ટુકડો, જે કઈ પુનઃ સંયોજિત DNA ટેકનોલોજીમાં વપરાય છે. તો એવા ટુકડાને આપણે અહીંયા શું કહીશું? પેસેન્જર DNA. ઓકે, અથવા તો એને શું કહેશે? ફોરેજિન DNA પણ કહેશે. ફોરેજિન DNA પણ કહે છે. ક્લિયર? ગુજરાતીમાં લખો તો શું થાય? વિદેશી DNA. વિદેશી DNA. ક્લિયર? ઓકે, આવા પેસેન્જર DNA ની આપણે વાત કરીએ તો આવું પેસેન્જર એટલે કે વિદેશી DNA નો જે ટુકડો હોય એ કેવો હોય છે? એક પૂરક પણ હોઈ શકે, એટલે કે કોમ્પ્લિમેન્ટરી પણ હોઈ શકે, સિન્થેસિસ એટલે કે સંશ્લેષિત પણ હોઈ શકે, કે અવ્યવસ્થિત પણ જોવા મળે છે. ઓકે, એ પૂરક, સંશ્લેષિત કે અવ્યવસ્થિત સ્વરૂપે હોઈ શકે છે. ક્લિયર? અને આવા પેસેન્જર DNA એટલે કે વિદેશી DNA નો ઉપયોગ શું થાય છે? તો કે એક સજીવમાં જે માંથી DNA ના ટુકડાને બીજા સજીવની અંદર સ્થાનાંતર કરવામાં આવે છે. ઓકે, વિદેશી DNA એટલે ઇચ્છિત લક્ષણો ધરાવતો આ DNA નો ટુકડો હોય એને એક સજીવમાંથી કાઢી બીજા સજીવની અંદર દાખલ કરવામાં આવે છે. પણ દાખલ કરતા પહેલા એને કોના સાથે જોડવામાં આવે છે? તો કે વેક્ટર DNA સાથે જોડવામાં આવે છે. અને વાહક DNA સાથે જોડીને શું કરાય છે? પૂર્ણ સંયોજિત રચના સ્વરૂપે એને દાખલ કરાવી શકાય છે. એટલે કે એક સજીવમાં રહેલા ઇચ્છિત લક્ષણોને બીજા સજીવની અંદર પ્રદર્શિત કરી શકાય છે. ઓકે, કેવી રીતે? તો એના સ્થાનાંતરણથી. ઓકે, ચલો સમજીએ. તો જેમાં સૌથી પહેલા પૂરક DNA ની વાત કરીએ તો પૂરક DNA ને શોર્ટમાં શું લખે છે? cDNA. ઓકે, એટલે કોમ્પ્લિમેન્ટરી DNA. ચલો પૂરક DNA ની આપણે વાત કરીએ તો પૂરક DNA એ કેવી રીતે બનતું હોય છે?
તો કહેશે કે mRNA ટેમ્પલેટ પર, યાદ રાખજો ટેમ્પલેટ એટલે શૃંખલા છે, તો mRNA ની જે ટેમ્પલેટ શૃંખલા છે એના પર રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ, ઓકે, આપણે ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા ભણી ચૂક્યા છીએ, એટલે કે ટ્રાન્સક્રિપ્શન, પ્રત્યાંકન, ઓકે, અને એના માટે જરૂરી જે ઉત્સેચક છે એને શું કહીએ છે? ટ્રાન્સક્રિપ્ટેજ. પણ અહીંયા કેવા ઉત્સેચકની વાત કરે છે? રિવર્સ ક્રિયાની વાત કરે છે, એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજની વાત કરે છે. અને જરૂરી ન્યુક્લિયોટાઇડની મદદથી એ શું થતું હોય છે? સંશ્લેષણ પામે છે. પૂરક ડીએનએ કેવી રીતે તૈયાર થાય છે? તો કે mRNA ની જે ટેમ્પલેટ શૃંખલા હોય એના પર રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક અને જરૂરી ન્યુક્લિયોટાઇડની મદદથી, ક્લિયર? એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક તો ઘટના કઈ ઘટે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થતું હશે. ઓકે, આપણે અભ્યાસ કર્યો છે ટ્રાન્સક્રિપ્શન, પ્રત્યાંકન જોઈ ગયા, અને પ્રત્યાંકનમાં શું હોય? DNA2, યાદ રાખીશું, ટ્રાન્સક્રિપ્શનની જે ક્રિયા હોય એ ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા, જેને આપણે ગુજરાતીમાં પ્રત્યાંકન કહીએ છીએ, ઓકે, પ્રત્યાંકનની ક્રિયાની અંદર શું થાય? તો કે જે DNA હોય એ DNA ટુ mRNA બને છે. DNA ટુ શું બને? mRNA બને. તો એના માટે જવાબદાર ઉત્સેચક કોણ છે? અહીંયા ઉત્સેચક કયો જોવા મળે? તો ઉત્સેચક છે ટ્રાન્સક્રિપ્ટેજ. ઓકે, કયો ઉત્સેચક? ટ્રાન્સક્રિપ્ટેજ જવાબદાર છે. ઓકે, પરંતુ અહીંયા તો શું કહે છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની કે વાત કરે છે, માટે જવાબદાર ઉત્સેચક કયો છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ છે. અને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ એ કયા શેના માટે? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, ઉલટું પ્રત્યાંકન માટે જવાબદાર છે. અને યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે અલગથી છે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની આપણે વાત કરીએ તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની શોધ કોને કરી છે? તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન એ H.M. ટેમિન અને ડી બાલ્ટીમોર નામના બે વૈજ્ઞાનિકો છે. એ વૈજ્ઞાનિકોનું નામ શું છે? H.M. ટેમિન અને ડી બાલ્ટીમોર. ઓકે, H.M. ટેમિન અને ડી બાલ્ટીમોર નામના બે વૈજ્ઞાનિકો છે, જેમણે શું કર્યું કે ટ્યુમર વાયરસ નું જે જનીન દ્રવ્ય સ્વરૂપે શું જોવા મળે છે? RNA છે. ટ્યુમર વાયરસ, ટ્યુમર જે વાયરસ છે, વાયરસમાં કાં તો RNA હોય અથવા તો DNA હોય, તો ટ્યુમર વાયરસ નું જે જનીન દ્રવ્ય છે, જનીન દ્રવ્ય સ્વરૂપે એમાં શું આવેલું હોય છે? RNA હોય છે. ઓકે, ટ્યુમર વાયરસ જનીન દ્રવ્ય સ્વરૂપે શું ધરાવે છે? RNA ધરાવે છે. અને આવું RNA એ સ્વયંજનન પામી, આવું જનીન દ્રવ્ય શું પામે છે? સ્વયંજનન. સ્વયંજનન એટલે રેપ્લિકેટ થાય છે, રેપ્લિકેશન થાય છે. અને રેપ્લિકેશન દ્વારા એ શું બનાવે છે? તો કે પૂરક DNA બનાવે છે. શું બનાવે? પૂરક DNA બનાવે છે. સમજો વિદ્યાર્થી મિત્રો, રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા થાય છે. H.M. ટેમિન અને ડી બાલ્ટીમોર નામના બે વૈજ્ઞાનિકો શું કહે છે કે ટ્યુમર વાયરસ જનીન દ્રવ્ય સ્વરૂપે શું ધરાવે છે? RNA ધરાવે છે. ઓકે, અને આવા વાયરસમાં રહેલું RNA એ સ્વયંજનન પામે છે, રેપ્લિકેશન પામે છે. ઓકે, અને રેપ્લિકેશન પામી શું બનાવે છે? DNA બનાવે છે. જનરલી ટ્રાન્સક્રિપ્શનની ક્રિયામાં DNA ટુ mRNA બને અને જવાબદાર ઉત્સેચક ટ્રાન્સક્રિપ્ટેજ હોય. પણ અહીંયા ઘટના જો ઉલટી થઈ, DNA ટુ RNA ની જગ્યાએ RNA ટુ DNA થયું છે, અને RNA માંથી DNA નું નિર્માણ થવું, એ ઘટનાને આપણે શું કહીશું? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. ઓકે, એને શું કહીશું? રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. ઓકે, જેને ગુજરાતીમાં લખાય તો ઉલટું. ઉલટું શું કહીશું? પ્રત્યાંકન કહે છે. એને શું કહેવાય? ઉલટું પ્રત્યાંકન કહે છે. ક્લિયર? અને જેની અંદર RNA શું બને છે? DNA બને છે.
RNA to DNA બને છે અને એ માટે જવાબદાર કયો ઉત્સેચક હોય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ પ્રકારનો હોય છે ક્લિયર એના માટે જવાબદાર જે ઉત્સેચક હશે એ પાછો કેવો હશે પાછો RNA to DNA તૈયાર કરવા વાળો હશે ક્લિયર અને આનું ઉદાહરણ જો આપણે લખવું હોય તો ઉદાહરણ પણ લખી શકાય HIV વાયરસ એનું ઉદાહરણ છે ક્લિયર તો આ જે આખી ઉલટા પ્રત્યાંકની જે ઘટના છે એ કોને શોધી છે તો કે HM ટેમિન અને D બાલ્ટીમોર ઓકે આ એક વધારાનું છે જેને આપણે નોટ કરી લઈશું ભેગા ચલો હવે એ પૂરક DNA જો અહીંયા આખી આ ઘટના એ જ આ ઘટના છે કોઈ નવી નથી પૂરક DNA નિર્માણની જ વાત કરે છે તો પૂરક DNA એ શું થઈ ગયું કે mRNA ની ટેમ્પલેટ શૃંખલા પર જનરલી DNA ટુ DNA એટલે કે DNA ની ટેમ્પલેટ શૃંખલા પર DNA નિર્માણ થાય તો ટ્રાન્સક્રિપ્શન કહેવાય છે પણ mRNA ની ટેમ્પલેટ શૃંખલા પર શું થાય છે તો કે DNA નિર્માણ પામે છે તો એ ઘટનાને આપણે શું કહીશું રિવર્સ ટ્રાન્સક્રિપ્શન અને એના માટે જવાબદાર કોણ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક અને જરૂરી ન્યુક્લિયોટાઇડની મદદથી શક્ય બને છે ઓકે ત્યાર પછી DNA શૃંખલા જે હોય એ સંકર RNA DNA સંકુલથી સમજો કારણ કે આમ તો ટ્રાન્સક્રિપ્શનમાં DNA સામે DNA હોય અને એનું સંકુલ હોય હવે શું બન્યું RNA સાથે DNA નું સંકુલ બન્યું કારણ કે RNA ટેમ્પલેટ પર DNA નિર્માણ પામે છે તો માટે RNA DNA નું શું બન્યું સંકુલ બન્યું અને એ સંકુલમાંથી આલ્કલીની મદદથી શું થાય છે ઉપયોગથી DNA શૃંખલા છૂટી પડે છે RNA થી DNA શૃંખલા શું પડશે છૂટી પડે છે ત્યારબાદ જે DNA એટલે કે ત્યારબાદ cDNA ની ટેમ્પલેટ પર પૂરક DNA શૃંખલા નિર્માણ પામે છે ઓકે જે cDNA નિર્માણ પામ્યું એના ઉપર શું થશે સામે એક નવી અને ટ્રાન્સક્રિપ્શન કહેવાય એ ઘટનાને શું કહીશું સોરી DNA પર DNA નિર્માણ પામ્યા છે તો આપણે એને શું કહીશું એને કહીશું રેપ્લિકેશન ઓકે DNA ને શું કહીશું સ્વયંજનન તો અહીંયા cDNA ની જે ટેમ્પલેટ શૃંખલા હશે એના પર પૂરક DNA શૃંખલા પણ એ કોના મદદથી DNA પોલિમરેઝ ની મદદથી કારણ કે DNA શૃંખલા માટે કોણ જવાબદાર છે DNA પોલિમરેઝ ઓકે અને એના દ્વારા સંશ્લેષિત થાય છે ઓકે અને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દ્વારા બનેલી જે શૃંખલા હશે એટલે કે જે પૂરક જે શૃંખલા બની હશે એ શૃંખલા મૂળભૂત શૃંખલા કરતા કેવી હોય છે ટૂંકી હોય છે મૂળભૂત શૃંખલા કરતા કેવી હશે ટૂંકી હશે એટલે તેમાં કેમ કારણ કે ઇન્ટ્રોન્સ આપણે જાણીએ છે અથવા તો અસાંકેતિક વિસ્તાર જે છે એમાં ગેરહાજર જોવા મળે છે આપણે ઇન્ટ્રોન્સ અને એક્સ્ટ્રોન બંને વિશે જાણીએ છે ઇન્ટ્રોન્સ અને એક્સ્ટ્રોન વિશે આપણે જાણીએ છે જેમાં અહીંયા ઇન્ટ્રોન્સ ગેરહાજર હશે સમજો વિદ્યાર્થી મિત્રો સમજવાની વાત છે કે શું થાય mRNA હોય mRNA થી શું થશે DNA નિર્માણ પામે છે cDNA માં શું થશે સ્વયંજનન ઓકે સ્વયંજનન થશે અને સ્વયંજનન થી શું નિર્માણ પામે છે તો કે પાછું DNA ઓકે પણ કેવું પૂરક DNA નિર્માણ પામે છે જ્યારે આવું પૂરક DNA એ જે mRNA જે છે એ પણ ક્યાંકથી DNA માંથી નિર્માણ પામ્યું હશે mRNA ક્યાંથી કોઈ DNA માંથી જ નિર્માણ પામ્યો હશે તો આ જે હશે શું કહેવાય મૂળભૂત DNA હશે કે જેમાંથી mRNA બન્યો mRNA માંથી રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ની ક્રિયાથી cDNA બન્યું cDNA ના સંયોજનથી પૂરક DNA પણ આવું પૂરક DNA એ આ મૂળભૂત DNA કરતા કેવી શૃંખલા ધરાવતું હશે ટૂંકી શૃંખલા ધરાવતું જોવા મળે છે ઓકે કેવી શૃંખલા ધરાવતું હશે ટૂંકી શૃંખલા ધરાવતું હશે કારણ કે એમાં ઇન્ટ્રોન્સ અથવા આપણે કહીએ અસાંકેતિક વિસ્તાર ગેરહાજર જોવા મળે છે ક્લિયર ચલો સમજાયું છે ચલો ફટાફટ આપણે નોટ કરી લઈએ પૂરક DNA પછી આગળ જોઈએ સંશ્લેષિત અને અવ્યવસ્થિત ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આપણે પેસેન્જર DNA ની અંદર વિદેશી એટલે કે વિદેશી DNA ટુકડો જે છે
એની અંદર આપણે પૂરક ડીએનએ ની વાત કરી કે પૂરક ડીએનએ કેવી રીતે નિર્માણ પામે છે. ઓકે, ક્લિયર? ચલો હવે આગળ જોઈએ તો સંશ્લેષિત ડીએનએ એટલે કે એસડીએનએ. ક્લિયર? ચલો સંશ્લેષિત ડીએનએ ની અંદર જોઈએ તો શું કહેશે કે સંશ્લેષિત ડીએનએ કેવી રીતે બને છે? તો કે ડીએનએ શૃંખલા જે હોય એના પર નવી ડીએનએ શૃંખલા તૈયાર થાય છે. ઓકે, એટલે કે ડીએનએ ની જે શૃંખલા છે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે અને આવી ટેમ્પલેટ શૃંખલા પર ડીએનએ નું નિર્માણ થાય એટલે કે ડીએનએ ટુ ડીએનએ સ્વયંજનન થતું હોય છે. ક્લિયર? પણ એ ડીએનએ કોની મદદથી નિર્માણ પામે છે? તેના માટે જવાબદાર છે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. ક્લિયર? એટલે કે ડીએનએ થી ડીએનએ નિર્માણ પામે તો એના માટે જવાબદાર ઉત્સેચક કોણ છે? ડીએનએ પોલિમરેઝ છે, જેની મદદથી એ સંશ્લેષણ પામતું હોય છે. ઓકે, ચલો એની અંદર જોઈએ તો પહેલો વૈજ્ઞાનિક છે કોનબર્ગ, જેને 1961 ની અંદર સૌપ્રથમ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ અને જે ડીએનએ પોલિમરેઝ સાથે ધાતુ આયનો અને વાયરલ ડીએનએ ના ટુકડા લીધા અને જેનું મિશ્રણ કરી ડીએનએ તૈયાર કર્યું છે. ક્લિયર? સૌપ્રથમ કોને? તો કે કોનબર્ગ નામનો વૈજ્ઞાનિક છે જેને ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ડીએનએ પોલિમરેઝ, ધાતુ આયનો અને વાયરલ ડીએનએ ના ટુકડાનું મિશ્રણ કરીને સૌપ્રથમ શું કર્યું? એને ડીએનએ સંશ્લેષિત કર્યું છે. ત્યારબાદ હરગોવિંદ ખુરાના, ઓકે, જેમને શું કહેવાય છે? કૃત્રિમ જનીનના શોધક તરીકે પણ ઓળખાય છે. યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, હરગોવિંદ ખુરાના, ઓકે, જે ભારતીય, સમજો. ક્લિયર? તો આ હરગોવિંદ ખુરાના જે કૃત્રિમ જનીનના શોધક તરીકે પણ ઓળખાય છે, જે હરગોવિંદ ખુરાના 1968 માં ટેમ્પલેટ વગર, જો અહીંયા કોનબર્ગ ટેમ્પલેટનો ઉપયોગ કર્યો છે. ક્લિયર? પણ અહીંયા તો ટેમ્પલેટ છે નહીં, ટેમ્પલેટ વગર પ્રથમ કૃત્રિમ જનીનની શોધ કરી છે. યાદ રાખીશું, સૌપ્રથમ કૃત્રિમ જનીનની શોધ કોણે કરી? તો હરગોવિંદ ખુરાના છે. ક્લિયર? જેમને શું કર્યું? તો કે 77 બેઝ જોડી ધરાવતું ઈસ્ટ એલેનિન ટીઆરએનએ માટેનું જનીન સંકેતનું શું કર્યું છે? સંશ્લેષણ કર્યું છે. ઓકે, એમને શું કર્યું? તો કે ઈસ્ટમાં એલેનિન ટીઆરએનએ જનીન સંકેતનું સંશ્લેષણ કર્યું છે. ઓકે, પરંતુ એ જીવંત તંત્રમાં કાર્યરત ના બન્યું. ઓકે, હરગોવિંદ ખુરાનાની 1968 ની અંદર કૃત્રિમ જનીન જે છે એ કાર્યરત બન્યું નહીં. ઓકે, ત્યારબાદ 1979 ની અંદર હરગોવિંદ ખુરાનાએ 207 ન્યુક્લિયોટાઇડ ની જોડી ધરાવતું, ઓકે, 207 ન્યુક્લિયોટાઇડ ની જોડી ધરાવતું ઈ કોલાઇન નું કાર્યરત ટાયરોસિન ટીઆરએનએ, ઓકે, પહેલા કઈ બનાવ્યું? એલેનિન ટીઆરએનએ, એ ઈસ્ટ ની અંદર હતું. ક્લિયર? અહીંયા ક્યાં આવી ગયું? તો કે ઈ કોલાઈ નું કાર્યરત ટાયરોસિન ટીઆરએનએ જનીનનું શું કર્યું? સંશોધન કર્યું. ઓકે, આ હરગોવિંદ ખુરાનાને મળેલી 1979 ની અંદર આ કૃત્રિમ જનીનની શોધ પછી ઘણા બધા જનીનો ની શોધ શક્ય બની છે. ઓકે, ઘણા બધા જનીનોની શોધ કરી શકાય છે. ઓકે, તો આપણે કોની વાત કરી? સંશ્લેષિત ડીએનએ, ડીએનએ ટુ ડીએનએ ની વાત કરી. અને ત્રીજા જોઈએ તો અવ્યવસ્થિત ડીએનએ. અને અવ્યવસ્થિત ડીએનએ એટલે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ પ્રકારના જે ઉત્સેચકો છે એ ઉત્સેચકના ઉપયોગથી શું થાય છે? રંગસૂત્રીય જે ડીએનએ ઓના ટુકડા થઈ જાય છે. અને આવા ટુકડાઓનો સમાવેશ જે છે એ કોની અંદર કરવામાં આવ્યો છે? અવ્યવસ્થિત ડીએનએ તરીકે લેવામાં આવ્યો છે. ઓકે, તો આપણે કોની વાત કરી? પેસેન્જર ડીએનએ ની વાત કરી, ફોરેન્જિન ડીએનએ ની વાત કરી, જેની અંદર આવું ડીએનએ કા પૂરક ડીએનએ પણ હોઈ શકે, અથવા તો સંશ્લેષિત ડીએનએ પણ હોઈ શકે, અથવા તો અવ્યવસ્થિત ડીએનએ સ્વરૂપે પણ જોવા મળે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચલો ફટાફટ આને શું કરીએ? નોટ કરી લઈએ, પછી આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ એક ટોપિક ની વાત કરીએ તો એ ટોપિક નું નામ છે પીસીઆર. આપણે જાણીએ છીએ, આપણને એનું નામ ખબર છે. શું છે? પીસીઆર. પીસીઆર. ઓકે, અને પીસીઆર નું ફૂલ ફોર્મ શું થાય? પોલિમરેઝ ચેન રિએક્શન.
પોલીમરેઝ ચેઇન રિએક્શન. ક્લિયર? અને આ પીસીઆર જે છે એ પીસીઆર ની શોધ કોને કરી છે? તો એ વૈજ્ઞાનિકનું નામ છે કેરી મુલિસ. ઓકે, 1983 ની અંદર આની શોધ કરી છે. પીસીઆર ની શોધ કોને કરી? કેરી મુલિસ. ઓકે, 1983 માં કેરી મુલિસે પીસીઆર પોલીમરેઝ ચેઇન રિએક્શન ની શોધ કરી છે. ક્લિયર? અને પીસીઆર નો ઉપયોગ શું થાય છે? પીસીઆર ક્યાં વપરાયો છે? તો કે રુધિરના નમૂના હોય, વીર્યના નમૂના છે, કે અન્ય કોઈ પેશી કે પછી કોઈ વાવ છે, માથાના પર વાર હોય, એ વારના જે કોષો છે એ ખૂબ ઓછા પ્રમાણમાં પ્રાપ્ય હોય તો પણ એવા પ્રાપ્ય ડીએનએ ને શું કરી શકાય છે? એમ્પ્લિફાય કરી શકાય છે, એનું બહુગુણન કરી શકાય છે. ક્લિયર? પીસીઆર નો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રુધિરના નમૂના હોય, ઓકે, વીર્ય છે, અને અન્ય પેશી કે વાર છે આપણા માથાના, એ વારના પ્રાપ્ત ખૂબ જ ઓછા જે ડીએનએ હોય એ ડીએનએ નું શું કરવા માટે? બહુગુણન કરી શકાય છે. ઓકે, ક્રાઇમ સ્પોટ ઉપર એટલે કે ગુનાની જે જગ્યાઓ હોય ત્યાંથી મળેલા જે પણ નમૂના છે એ નમૂના ખૂબ ઓછા હોય છે, અને આવા નમૂનામાં રહેલા ડીએનએ નું શું કરી શકાય? એમ્પ્લિફાય કરી બહુગુણન કરી શકાય છે. ક્લિયર? ઓકે, ચલો હવે આવું જે પીસીઆર છે એ પીસીઆર જ્યારે થાય છે ત્યારે કોઈ ઉત્સેચક વપરાય છે, અને એ ઉત્સેચકનું નામ છે શું વિદ્યાર્થી મિત્રો? યાદ રાખીશું. ઓકે, એ ડીએનએ પોલિમરેઝ જ છે જે બહુગુણન માટે વપરાય છે. ઓકે, પણ એ વપરાતા ઉત્સેચકને શું કહેશે? ટેગ પોલિમરેઝ. યાદ રાખીશું, એમસીક્યુ આવ્યો. ટેગ પોલિમરેઝ ઉત્સેચક વપરાય છે. અને આવો ઉત્સેચક ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ગરમ પાણીના જરામાં જોવા મળતા કયા? થર્મસ એક્વેટિક્સ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થાય છે. ઓકે, પણ આ પીસીઆર જે પદ્ધતિ છે એ પદ્ધતિ ક્યાં કરવામાં આવે છે? તો કોઈ એક નળી છે અને એનું નામ છે એપેન્ડ્રોપ નળી. યાદ રાખીશું, એમસીક્યુ મહત્વનો. આ બધા મહત્વની વાત છે, મહત્વના એમસીક્યુ છે. ક્લિયર? ચલો જ્યાં જોઈએ તો પીસીઆર પદ્ધતિ ક્યાં કરવામાં આવે છે? તો પીસીઆર પદ્ધતિ કરવામાં ક્યાં આવે છે? એપેન્ડ્રોપ નળી છે, એ નળીની અંદર પીસીઆર પદ્ધતિ કરવામાં આવે છે. ઓકે, ક્લિયર? પીસીઆર પદ્ધતિ ક્યાં કરવામાં આવે છે? તો કે એપેન્ડ્રોપ નળીમાં કરવામાં આવે છે. ઓકે, તો અહીંયા પીસીઆર જે છે એ પદ્ધતિની અંદર વપરાતો જે ઉત્સેચક છે એ કયો છે? ટેગ પોલિમરેઝ. અને એ ક્યાંથી પ્રાપ્ત છે? થર્મસ એક્વેટિકસ માંથી. પણ પીસીઆર માટે અન્ય બે ઉત્સેચકોનો પણ ઉપયોગ થાય છે. જેમ ટેગ પોલિમરેઝ છે એમ અન્ય બે ઉત્સેચકો નો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે? તો કે અન્ય બે ઉત્સેચકોનો ઉપયોગ એ પીસીઆર ટેકનિકની અંદર કરવામાં આવે છે. ઓકે, એક છે ફ્લુ પોલિમરેઝ. ઓકે, પહેલો જે છે ફ્લુ પોલિમરેઝ ઉત્સેચક છે. ઓકે, ફ્લુ પોલિમરેઝ ઉત્સેચક જે પાયરોકોક્સ ફુરીઓસિસ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરાય છે. કયો છે? પાયરોકોક્સ. કોક્સ એટલે કેવા હોય? ગોળાકાર બેક્ટેરિયા છે. ઓકે, ફુરીઓસિસ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. ક્લિયર? ચલો બીજો ઉત્સેચકની વાત કરીએ તો એ છે વેન પોલિમરેઝ. બીજો કયો ઉત્સેચક છે જે પીસીઆર ટેકનિકની અંદર ઉપયોગમાં લેવાય છે?
તો એ ઉત્સેચકનું નામ છે વેન્ટ પોલીમરેઝ ઉત્સેચક. ઓકે, કયો છે? વેન્ટ પોલીમરેઝ. અને ક્યાંથી? તો કે થર્મોકોક્સ લિટોરાલિસ. થર્મોકોક્સ લિટોરાલિસ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. ઓકે, તો પીસીઆર જે ટેકનિક છે પોલિમરેઝ ચેન રિએક્શન ની અંદર ટેક પોલિમરેઝ, ફ્લુ પોલિમરેઝ અને વેન્ટ પોલિમરેઝ જેવા ઉત્સેચકનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, આમાંનું કેટલુંક આપણી આ એનસીઈઆરટી બુકમાં નથી. આ કોના માટે છે? માત્ર નીટ માટે છે. ઓકે, ચલો અહીંયા રાખીએ છે. થેન્ક યુ.